હેલો એવરીવન. પ્રકરણ 3 એમાં આપણે સાટા પ્રથાની મર્યાદા, પછીના વિડીયોમાં આપણે જોયું નાણાંનો ઉદ્ભવ, વિકાસ, નાણાંનો અર્થ અને એના કાર્યો. હવે નાણાંની શોધ થઈ ગઈ અને અર્થતંત્રમાં જ્યારે નાણાંનો પુરવઠો ખૂબ વધી જાય છે ત્યારે જે સ્થિતિ સર્જાય છે એને કહેવાય ફુગાવો. આમ તો એ સર્વસામાન્ય ઘટના છે, આપણે રોજબરોજ જોતા આવીએ છીએ, પણ અર્થશાસ્ત્રના સંદર્ભમાં તમારે વિશિષ્ટ રીતે ફુગાવાને સમજવાનું છે. સામાન્ય અર્થ તો એનો છે ભાવ વધારો. જેમ અત્યારે આપણે જોઈએ છીએ છેલ્લા 10 દિવસથી જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય છે, અને આપણે ઘણી બધા નિબંધો પણ ગુજરાતીમાં પૂછાય છે, મોંઘવારી ને હાઈ રે મોંઘવારી. સૌથી મોટી કોઈ સમસ્યા હોય અત્યારે તો એ મોંઘવારીની છે. એટલે સતત ભાવમાં વધારો થાય તો એને ફુગાવો કહેવાય. તો આ ફુગાવો એટલે શું, એનો અર્થ, એની વ્યાખ્યા અને એના લક્ષણો આજે આપણે ભણવાના છે. તો સૌથી પહેલી બાબતો તો ફુગાવાને સમજવા માટે, ફુગાવો એ આર્થિક સમસ્યા છે. કારણ કે જ્યારે ભાવ વધારો થાય ત્યારે કેટલી બધી સમસ્યાઓ એની સાથે સાથે આવતી હોય છે. એટલા માટે એ આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. કારણ કે ફુગાવાની સાથે ક્યાંક ને ક્યાંક રીતે નાણું સંકળાયેલું છે. એટલા માટે એ નાણાકીય ઘટના છે. જો ફુગાવાનો સામાન્ય અર્થ જોઈએ તો ફુગાવો એટલે ભાવ વધારો. ફુગાવો એનો અર્થ સામાન્ય રીતે સતત ભાવ વધારો એટલે ફુગાવો. આ ફુગાવાનો સામાન્ય અર્થ છે. ચીજ વસ્તુઓના ભાવમાં સતત ભાવ વધારો થતો હોય તો અર્થતંત્રમાં ફુગાવો છે એમ કહેવાય. પરંતુ અમુક અર્થશાસ્ત્રીઓએ એની ટિપિકલ વ્યાખ્યા આપેલી છે. તો ફુગાવાની આપણે 3 વ્યાખ્યા જોવાની છે. એ પહેલા જોઈ લઈએ વ્યાખ્યા. તો ફુગાવાની વ્યાખ્યામાં સૌથી પહેલી વ્યાખ્યા આપેલી છે ડોક્ટર એ.પી. લર્નર. પહેલી વ્યાખ્યા ડોક્ટર એ.પી. લર્નર. તો ડોક્ટર એ.પી. લર્નર ફુગાવાને શું કહે છે કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહેવાય. કારણ કે વસ્તુનો પુરવઠો ઓછો હોય અને એની માંગ વધુ હોય તો સ્વાભાવિક છે, આપણે માંગ અને પુરવઠો ભણી ગયા છીએ કે પુરવઠો ઓછો હોય અને વસ્તુની માંગ વધે તો કિંમત ઉંચકાય, અને કિંમત ઉંચકાય એને તો ભાવ વધારો કહેવાય. એટલે એ.પી. લર્નરે સર્વસામાન્ય વસ્તુ જ કીધી છે કે વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે પ્રમાણમાં હોય, વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહેવાય. આ ટિપિકલ શબ્દશઃ લખવાનું છે. જ્યારે પૂછાય કે એ.પી. લર્નરની ફુગાવાની વ્યાખ્યા આપો તો એમાં પછી બીજી કોઈ પણ વ્યાખ્યા ચાલે નહીં. વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહેવાય. એટલે તમારી ટેક્સ્ટબુકમાં પણ છે. એટલે હું અહીંયા આખી વ્યાખ્યા લખવામાં સમય નથી કાઢતી. હું 2 વાર બોલું છું, એ સાંભળીને પણ તમે લખી શકો છો, અને નહીં તો ટેક્સ્ટબુક ખોલીને પણ લખી લેજો. એ.પી. લર્નર ફુગાવાના સંદર્ભમાં શું કહે છે, વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. એટલે અહીંયા એણે જે વ્યાખ્યા આપી છે એ માંગ અને પુરવઠાના સંદર્ભમાં આપેલી છે. ત્યાર પછીની વ્યાખ્યા છે ડોક્ટર એ.સી. પીગુ. બીજી વ્યાખ્યા આપેલી છે ડોક્ટર એ.સી. પીગુ. તમારે આખી વ્યાખ્યા લખવાની છે. હું બોલું છું એ સાંભળીને પણ લખો, અને ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે. એ.સી. પીગુએ ફુગાવાને કયા સંદર્ભમાં કીધું છે, તો એણે વાસ્તવિક આવક અને નાણાકીય આવકના સંદર્ભમાં કીધું છે કે ભાઈ લોકોની વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધે તેને ફુગાવો કહેવાય. સહેલા અને સરળ શબ્દો છે. આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને નાણાકીય રાષ્ટ્રીય આવક આખો ભેદ સમજી ગયા છીએ.
કે જ્યારે કિંમત ખૂબ ઉચકાતી હોય, મોંઘવારી હોય, ભાવ વધારો હોય, ત્યારે આપણને દેખીતી રીતે તો એવું થાય કે લોકોની આવકમાં ખૂબ વધારો થઈ ગયો છે, પરંતુ લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ હોય છે, એટલે વાસ્તવિક આવક ઓછી થઈ ગઈ હોય છે. અમે લોકો નાના હતા ત્યારે રૂપિયાની સાઇઝ પણ મોટી હતી અને એ રૂપિયાની વસ્તુઓ પણ ઘણી બધી આવતી, જ્યારે આજના સમયમાં રૂપિયાની સાઇઝ પણ નાની થઈ ગઈ છે અને 1 રૂપિયાની વસ્તુઓ તો શું આવે છે, રિસેસમાં નાસ્તો લેવા માટે પણ કમસે કમ તમારે 10 રૂપિયા જોઈએ છે. એટલે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધે તેને ફુગાવો કહે છે. એસી પીગુ અને જે.એમ. કેન્સ ત્રીજી વસ્તુ. ડોક્ટર ત્રણે ત્રણ વ્યાખ્યા તમારે નોટમાં લખવાની છે. અહીંયા લખવામાં મારે આખું બોર્ડ વર્ક વધારે થાય એટલે નથી લખતી. બરાબર મારા શબ્દો સાંભળજો. એ રીતે પણ વિડીયો જોતા જોતા કે સાંભળતા સાંભળતા નોટમાં લખી લેશો તો પણ ચાલશે. જે.એમ. કેન્સ શું કહે છે? ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. હવે આમાં કેન્સ બહુ નવી વસ્તુ લાવ્યા છે, કારણ કે એણે પૂર્ણ રોજગારીની સ્થિતિ કીધી છે. તમારા માટે આ નવો શબ્દ હોય. પૂર્ણ રોજગારીની સ્થિતિ એટલે શું? તો સાધનો શબ્દ વાપરા છે, અને સાધનો એટલે ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. અર્થતંત્ર આખું આ 4 સાધનોમાં વેચાયેલું છે. તો આ 4 સાધનોને પૂર્ણ રોજગારી મળી ગઈ છે. ક્યાંય બેરોજગારી છે જ નહીં, બધા પાસે નિશ્ચિત આવક છે. એટલે કે સાધનોને પૂર્ણ રોજગારી મળેલી છે અને ત્યાર પછી પણ નાણાકીય આવક વધે તો એ સ્થિતિને ફુગાવો કહેવાય છે. એટલે જે.એમ. કેન્સની વ્યાખ્યા શબ્દસહ ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો જે સ્થિતિ સર્જાય એને ફુગાવો કહેવાય છે. પરંતુ એનો સર્વસામાન્ય અર્થ અને વ્યાખ્યા જ્યારે ફુગાવો એટલે શું, તેના લક્ષણો જણાવો એમ પૂછે ત્યારે હું અર્થ અને વ્યાખ્યા બંનેનું સંમિશ્રણ કરીને સર્વસામાન્ય જ્યારે લખવું હોય, અર્થ વ્યાખ્યા, કોઈ પણ અર્થશાસ્ત્રીનું નામ ન આપ્યું હોય અને તમને પૂછે કે ફુગાવો એટલે શું અને એના લક્ષણો જણાવો, ત્યારે શોર્ટ એન્ડ સ્વીટ એટલું જ લખવાનું: ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો એટલે ફુગાવો. ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો એટલે ફુગાવો. તો ફુગાવાના અર્થના સંદર્ભમાં આટલી વસ્તુ યાદ રાખવાની છે. અર્થ અને વ્યાખ્યા. જો તમને પૂછે કે ભાઈ એપી લર્નરની વ્યાખ્યા લખો તો માંગ અને પુરવઠાના સંદર્ભમાં વ્યાખ્યા સમજાવવાની છે. જો એમ પૂછે એસી પીગુની વ્યાખ્યા લખો તો વાસ્તવિક અને નાણાકીય, આ બે શબ્દ યાદ રાખવાના છે. વાસ્તવિક આવક અને નાણાકીય આવક, એના સંદર્ભમાં એસી પીગુ. ક્યારેક તો એમસીક્યુ પણ પૂછે, વ્યાખ્યા લખેલી હોય અને આ વ્યાખ્યા કોણે આપેલી છે, તો તમારે નામની સાથે ખાલી શોર્ટમાં યાદ રાખવું એમસીક્યુ માટે કે ટૂંકા પ્રશ્નો માટે. તો લર્નરની સાથે યાદ રાખવાનું છે માંગ પુરવઠો. એને જે વ્યાખ્યા આપી છે એમાં માંગ અને પુરવઠો છે. એસીપી ગુના ખ્યાલમાં જો યાદ રાખવાનું હોય તો વાસ્તવિક આવક અને નાણાકીય આવકના સંદર્ભમાં એને વ્યાખ્યા આપી છે. અને જ્યારે જેએમ કેન્સની વાત થાય ત્યારે સાધનને પૂર્ણ રોજગારી પછી, અહીંયા જેએમ કેન્સની વાત આવશે ત્યારે સાધનોની પૂર્ણ રોજગારી, સાધનને પૂર્ણ રોજગારી મળે પછી જે નાણાકીય આવક વધે તો
ફુગાવો સર્જાય છે. એટલે શોર્ટકટથી આ 3 છે. લર્નર માટે માંગ પુરવઠાની વ્યાખ્યા લખવાની છે, એસીપીયુ માટે વાસ્તવિક આવક નાણાકીય આવકની વ્યાખ્યા લખવાની છે, અને જો જેમ કેસની વાત લખશે તો સાધનને પૂર્ણ રોજગારી પછી નાણાકીય આવક, સાધનને પૂર્ણ રોજગારી મળી જાય પછી પણ જો નાણાકીય આવક વધે તો એ સ્થિતિ ફુગાવાની સ્થિતિ છે. એ રીતે અને જો કોઈ પણનું નામ નથી આપ્યું અને લખવાનું છે તો શોર્ટ અને સ્વીટ અર્થ આ જ લખવાનો છે. ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો એટલે ફુગાવો. હવે આપણે ફુગાવાનો અર્થ અને ફુગાવાનો અર્થ અહીંયા પૂરો થાય છે. હવે એના લક્ષણો જોઈ અને બીજી અન્ય બાબતો પણ એને જે અસર કરે છે એ જોઈએ. આટલી વસ્તુ તમારે લખી લેવાની છે. અર્થ સામાન્ય સતત ભાવ વધારો એટલે ફુગાવો, પરંતુ આના કરતા સતત અને સર્વગ્રાહી ભાવ વધારો, ભાવ સપાટીમાં વધારો એટલે ફુગાવો. જ્યારે પ્રશ્નના રૂપમાં પૂછાય ત્યારે કે ફુગાવો એટલે શું, એના લક્ષણો જણાવો. તો આવા સંદર્ભમાં આવો અર્થ લખશો તો વધારે સારો લાગશે. આપણે જે વ્યાખ્યા અને અર્થમાં જે વસ્તુ ફુગાવાની સમજ્યા છીએ એ જ વસ્તુ આપણે હવે એના લક્ષણોમાં લેવાની છે. એટલે જો વ્યાખ્યા અને અર્થ બરાબર આવડી ગયો હશે તો એના લક્ષણો યાદ રાખવા બહુ સરળ થઈ જશે. તો ફુગાવાના 4 લક્ષણો યાદ રાખવાના છે. અર્થતંત્રમાં ફુગાવો છે એવું ક્યારે કહી શકાય? તો એનું સૌથી પહેલા સામાન્ય અર્થ છે એ જ એનું પહેલું લક્ષણ થાય. કોઈ પણ અર્થતંત્રમાં ફુગાવો છે એવું ક્યારે કહી શકાય? તો કે ભાવ સપાટીમાં સતત વધારો થાય તો અર્થતંત્રમાં ફુગાવો છે એટલે પહેલું લક્ષણ એનું. ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. મેં કીધું એમ જો વ્યાખ્યા અને અર્થ આવડી ગયા હોય તો એમાંથી જ આપણે લક્ષણો તારવીને જુદા પાડવાના છે. પહેલું જ લક્ષણ કે ભાવ સપાટીમાં સતત વધારો થાય તો અર્થતંત્રમાં ફુગાવો છે એમ કહી શકાય. બીજું, અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. કોઈ એક ક્ષેત્ર પૂરતો ભાવ વધારો હોય તો એ થોડો સમય જ ટકે, લાંબો સમય ના ટકે. અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં ભાવ વધારો થાય, સતત અને સર્વગ્રાહી ભાવ વધારો હોય તો જ અર્થતંત્રમાં ફુગાવો છે એમ કહેવાય. એટલે કોઈ એક ક્ષેત્રનો ભાવ વધારો છે તો એને આખા અર્થતંત્રનો ફુગાવો કહી શકાય નહીં. એટલે બીજું મહત્વનું લક્ષણ, અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. અર્થતંત્રના બધા જ ક્ષેત્રો, આપણે 3 ક્ષેત્રો અર્થતંત્રના જોઈએ છીએ, કૃષિ, ઉદ્યોગ અને સેવા. એ ક્યારેય ભૂલવાનું નહીં. અર્થતંત્ર 3 ક્ષેત્રમાં વહેંચાયેલું છે અને ત્રણે ક્ષેત્રમાં બધી જગ્યાએ ભાવ વધારો હોય તો અર્થતંત્રમાં ફુગાવો છે એમ કહેવાય. ત્યાર પછી જ્યારે ભાવ વધારો થાય ત્યારે મહત્વની ઘટના, લોકોની ખરીદ શક્તિ ઘટે. મેં કીધું ને રૂપિયો નાનો થતો જાય. અમે નાના હતા ત્યારે રૂપિયો મોટો હતો ને 1 રૂપિયામાં વસ્તુ વધુ આવતી. હવે રૂપિયો એવો નાનો થઈ ગયો છે અને એની ખરીદ શક્તિ પણ ઘટી ગઈ છે. એટલે ત્રીજું મહત્વનું લક્ષણ, નાણાંનું મૂલ્ય ઘટે છે અથવા તો એની ખરીદ શક્તિ ઘટે છે. ખરીદ શક્તિ, નાણાંનું મૂલ્ય ઘટે છે અથવા તો ખરીદ શક્તિ ઘટે છે. લોકોની નાણાકીય આવક તો વધી જાય છે પરંતુ એ આવકમાંથી એ જરૂરિયાત મુજબની વસ્તુઓ પણ ખરીદી શકતા નથી. એટલે
નાણાંનું મૂલ્ય ઘટે છે. જ્યારે ભાવ વધારો થાય છે અને ઉત્પાદનમાં વધારો નથી થતો ત્યારે મેં એ પણ ઉદાહરણ સાથે સમજાવ્યું હતું, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને નાણાકીય રાષ્ટ્રીય આવક. અને એટલે તો રાષ્ટ્રીય આવકને સ્થિર ભાવે ગુણવામાં આવે છે. જો એને નાણાકીય રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ જોઈએ તો એમાં તો શક્ય છે કે ભાવ વધારાને લઈને આવક વધારો જોવા મળ્યો હોય. એટલે જ્યારે ખાસ કરીને જ્યારે ભાવ વધારો અર્થતંત્રમાં થાય છે, ઉત્પાદન એટલું વધતું નથી, પુરવઠો એટલો વધતો નથી અને માંગ વધી જાય છે અને એને લઈને જે ભાવ વધે છે એને ફુગાવો કહેવાય છે. એટલે આવું થાય છે ત્યારે નાણાંનું મૂલ્ય ઘટે છે. ત્યાર પછી ચોથી બાબત જે કેન્સની બાબત છે એ પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એટલે ફુગાવો. ચોથું લક્ષણ પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એટલે ફુગાવો. આ પૂર્ણ રોજગારીની સ્થિતિ આ શબ્દ કોણે વાપર્યો છે? જે.એમ. કેન્સે. એટલે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી એટલે કે અર્થતંત્રમાં ચારે ચાર સાધનોને જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ ચારે ચાર સાધનોને એના પ્રમાણમાં બધા જ ને પૂરેપૂરી રોજગારી મળી જાય છે. એટલે ચારે ચાર સાધનોને રોકવા માટેનો જે ખર્ચ છે એની સામે ચારે ચાર સાધનોને એની આવક પણ મળે છે. છતાં પણ એ ખર્ચ અને આવક સરખા નથી થતા, પણ એના કરતાં ઉત્પાદન વધે એના કરતાં લોકોની આવક વધુ વધે છે. એટલે ચારે ચાર સાધનો પૂર્ણ રોજગારીની સ્થિતિએ બધાને રોજગારી મળેલી છે, છતાં પણ નાણાકીય આવક વધે છે તો અર્થતંત્રમાં ફુગાવો છે એમ કહી શકાય. આમ અર્થતંત્રના ફુગાવાના લક્ષણોને સમજવા માટે આ ચાર લક્ષણો ખાસ સમજવાના છે, યાદ રાખવાના છે, પૂછાય ત્યારે લખવાના છે. પરંતુ એના લક્ષણોની સાથે સાથે અન્ય બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. ક્યારે ક્યારે ફુગાવો છે અને કેવા સંદર્ભમાં ફુગાવો છે કહી શકાય. તો એ અન્ય બાબતમાં મહત્વનો 1 માર્કમાં પ્રશ્ન વારંવાર પૂછાય છે, દાબેલો ફુગાવો. આ દાબેલો ફુગાવો એટલે શું? આ 1 માર્કમાં પૂછાય છે કે દાબેલો ફુગાવો કોને કહેવાય? તો સરકાર કાયદા દ્વારા અથવા તો સબસિડી દ્વારા. સરકાર ઘણી બધી વસ્તુઓ પર જેમ એલપીજી ગેસ સબસિડી આપે જ છે ને, ભાવ વધારો ગમે એટલો હોય છતાંય ગ્રાહકોને એ નિશ્ચિત સમયે હવે સબસિડી પોતાના ખાતામાં જમા થાય છે. તો સરકાર કાયદા દ્વારા કે સબસિડી દ્વારા ભાવ સપાટીને કંટ્રોલમાં રાખી, દબાવીને રાખી, તો એને દાબેલો ફુગાવો કહેવાય. કારણ કે અર્થતંત્રમાં ભાવ વધારો તો છે જ, પણ એ ભાવ વધારો સરકાર ખર્ચે છે, લોકોની માથે નથી, પણ વધારો તો છે જ ને. એટલે દાબેલો ફુગાવો કોને કહેવાય? 1 માર્કનો પ્રશ્ન. સરકાર કાયદા દ્વારા કે સબસિડી દ્વારા. આ બે શબ્દ યાદ રાખવાનું છે. સરકાર કાયદા દ્વારા કે સબસિડી દ્વારા ભાવ સપાટી ને કંટ્રોલમાં રાખે તેને દાબેલો ફુગાવો કહે છે. તો આવા સમયમાં પણ ફુગાવો તો છે. દેખીતી રીતે એવું લાગે કે ભાઈ એ ભાવ તો કંટ્રોલમાં છે, ભાવ વધારો તો નથી, અને ભાવ વધારો નથી તો એને ફુગાવો ન કહી શકાય. પરંતુ એ ભાવ વધારાનો જે ખર્ચ છે એ સરકાર ભોગવે છે, માટે ફુગાવો તો છે, પરંતુ એ દાબેલો છે, એ દબાવી રાખેલો છે, સરકારના કંટ્રોલમાં છે. એટલે બીજી વસ્તુ ખાસ, ફુગાવો ક્યારે કહેવાય? તો કે ટૂંકા સમયમાં ભાવ વધારો થાય તો એને ફુગાવો કહેવાય નહીં. સતત અને સર્વગ્રાહી લાંબા સમય માટે, આ એની અર્થ અને વ્યાખ્યામાં પણ છે. એટલે ટૂંકા સમયમાં કોઈ પણ વસ્તુનો ભાવ વધારો હોય તો એ ફુગાવો કહેવાય નહીં. ટૂંકા ગાળાનો ભાવ વધારો ફુગાવો નથી. શા માટે ટૂંકા ગાળાનો ભાવ વધારો ફુગાવો નથી? તો ટૂંકા ગાળામાં કોઈ પણ વસ્તુના ભાવ વધશે ટૂંકા ગાળા માટે, ત્યારે અર્થતંત્રમાં
જે વણ વપરાયેલા સાધનો પડી રહ્યા હોય ને, બેકાર સાધનો, એ સાધનો કામે લાગશે. અને એ કામે લાગશે એટલે ઉત્પાદન વધશે. ઉત્પાદન વધશે એટલે ફરી પાછો પુરવઠો વધી જાય. પુરવઠો વધી જાય માંગના સંદર્ભમાં, એટલે ભાવ ઘટી જાય. એટલે ટૂંકા ગાળામાં ભાવ વધારો થાય તો એ ફુગાવો કહેવાય નહીં. શા માટે ના કહેવાય? તો કે ટૂંકા ગાળામાં ભાવ વધશે તો, ટૂંકા ગાળામાં ભાવ વધે, ભાવ વધે તો જે બેકાર સાધનો છે ઉપયોગમાં લેવાશે, અને એનો ઉપયોગ થશે એટલે ઉત્પાદન વધે. ઉત્પાદન વધે તો પુરવઠો વધે, અને માંગના સંદર્ભમાં પુરવઠો સર્જાઈ જાય તો પછી ભાવ વધારો થાય નહીં. એટલે જો આ ટૂંકા ગાળાનો ભાવ વધારો છે એ પુરવઠો વધી જશે એટલે ભાવ ઘટશે. એટલે ફુગાવાને અસર કરતી આ 3 બાબતો મહત્વની છે. દાબેલો ફુગાવો સરકાર દ્વારા કાયદા દ્વારા કે સબસિડી દ્વારા ભાવમાં કંટ્રોલ રાખે તો પણ એ ફુગાવો છે, પરંતુ એને દાબેલો ફુગાવો કહેવાય. 1 માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો છે. અને આ બે ટૂંકા ગાળામાં ભાવ વધારો થાય તો એ ફુગાવો નથી. કારણ કે ટૂંકા ગાળામાં ભાવ વધે એટલે જે વણ વપરાયેલા સાધનો છે, બેકાર પડી રહેલા છે, એનો ઉપયોગ થશે. અને એનો ઉપયોગ થશે એટલે ઉત્પાદન વધશે. ઉત્પાદન વધે તો પુરવઠો વધે, અને પુરવઠો વધે એટલે ભાવ સપાટી પાછી નીચે આવશે. એટલે ફુગાવાનો સંદર્ભમાં આપણે સૌથી પહેલા ફુગાવો આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. ક્યારેક MCQ કે 1 માર્કમાં પૂછાઈ જાય તો એ રીતે યાદ રાખવાનું છે. પછી આપણે ફુગાવાનો અર્થ સર્વસામાન્ય, ભાવ વધારો એટલે ફુગાવો. પરંતુ એની ટિપિકલ 3 વ્યાખ્યા આપણે જોઈ ગયા. એમાં લર્નરની, પીગુની અને કેન્સની. અને અર્થ અને વ્યાખ્યાના સંદર્ભમાં એક સર્વસામાન્ય અર્થ મેં તમને કીધો કે ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો એટલે ફુગાવો. પછી આપણે ફુગાવાના લક્ષણ જોયા. એ ક્યાંક ને ક્યાંક એની વ્યાખ્યા અને અર્થમાં સંમિલિત જ હતા. એટલે એ આવડી જાય તો એના લક્ષણો સરળતાથી આવડી જાય. અને લક્ષણો સમજવા માટે અન્ય આ 3 બાબતો પણ યાદ રાખવાની છે. એટલે અત્યારે આપણા માટે ફુગાવાનો બેઝ ક્લિયર થઈ જાય છે. હવે પછી એમાં આગળ પછીના વિડીયોમાં ભણશું. પણ અત્યારે જે 3 વ્યાખ્યા મેં બોર્ડમાં નથી લખી એ પણ તમારે લખવાની છે, પાકી કરવાની છે, યાદ રાખવાની છે. અને ઘરમાં વડીલ, ભાઈ, બેન, મમ્મી, પપ્પા કોઈ પણ હોય એની સામે તમે જે કાંઈ શીખો છો એ બોલો, પાકું કરો. અને તમારી ખુદની ટેસ્ટ પણ તમે તમારી જાતે લઈ શકો. આટલું કરો. હવે પછી આગળ બીજા વિડીયોમાં. નમસ્તે.